ભરૂચ જિલ્લાના જંબુસરમાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાતર મેળવવામાં ખેડૂતોની લાંબી કતારો લાગી હતી. આ સ્થિતિના પગલે સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે. ભરૂચના નાયબ ખેતી નિયામક PS ટાંકે જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં હાલમાં અંદાજે 2880 મેટ્રિક ટન યુરિયાનો સરકારી જથ્થો ઉપલબ્ધ છે. સામાન્ય રીતે આ જથ્થો કટોકટીની સ્થિતિમાં જ વિતરણ માટે મુક્ત કરવામાં આવે છે. પરંતુ હાલ વાવેતર શરૂ ન થયું હોવા છતાં ભવિષ્યમાં ખાતરની અછત સર્જાશે તેવી ભીતિના કારણે ખેડૂતો અગાઉથી જ યુરિયાની ખરીદી કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે જંબુસર તરફ જતા માર્ગ પર ઢાઢર નદીના બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવાથી ટ્રાન્સપોર્ટેશનમાં મુશ્કેલી સર્જાઈ હતી. લાંબા રૂટ અને વધતા ખર્ચના કારણે સપ્લાયરો જંબુસર સુધી પૂરતા પ્રમાણમાં ખાતર પહોંચાડી શક્યા ન હતા. આ સમસ્યાના ઉકેલ માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના ભાગરૂપે વડોદરાના રણોલી રેક પોઈન્ટ પરથી સીધો જ યુરિયા જંબુસર મોકલવામાં આવશે. હાલમાં ઇફકો કંપનીની 500 મેટ્રિક ટન યુરિયાની રેકમાંથી આશરે 100 મેટ્રિક ટન યુરિયા જંબુસર માટે ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્રિપ્કો તરફથી 150 મેટ્રિક ટન તેમજ GNFC અને GSFC તરફથી 50-50 મેટ્રિક ટન યુરિયા જંબુસર પહોંચાડવા સૂચના આપવામાં આવી છે. હવે સરકાર દ્વારા જે વિતરણ વ્યવસ્થા ખાતરની છે એમાં એટલો બધો ઓહાપો થાય છે અને ભરચક માણસોનો અહીંયા આગળ મેળો ભરાય છે. અહીંયા ગુડનું વિતરણ 7 ગુડનું થાય છે તે અડધા ખેડૂતો રહી જાય પાછા જાય છે. તો સ્ટોક તો ઘણો બધો 7-1000 ગુડનો છે, પણ ખેડૂતોને પૂરતું મળતું નથી. રોજ 1000-1100 ગુડનું વિતરણ થાય. એટલે અમારે વિનંતી છે કે જેટલું ખાતર હોય એટલી વ્યવસ્થા કરીને સરકારે છે તે ખેડૂતોને વિતરણ કરવું જોઈએ. 60 અથવા 20-20 ગુડનું ખાતર વિતરણ કરવું જોઈએ અને જે તે સમયે સરકાર દ્વારા આવી લાઈનો લગાવવામાં આવે, ડીઝલમાં લાઈનો, પેટ્રોલમાં લાઈનો, અનાજની અંદર ગોદામ, સસ્તા અનાજની ગોદામમાં લાઈનો, બધામાં લાઈનો લગાવવામાં આવે. ખાતરમાં તો લાઈનો એવી કે મેળા ભરાય. આ તો કઈ સરકારની રીત છે? એટલે સરકારે વ્યવસ્થા ગોઠવવી પડશે કે ભાઈ જેટલા ખેડૂતો અહીંયા આવ્યા છે તેને લાઈનમાં આધાર કાર્ડ આપે છે, નકલ આપે છે, પ્રિન્ટ પણ લેવાય છે અંગૂઠાની. તો પ્રિન્ટની શું જરૂર છે? આધાર કાર્ડ અને 8 નકલો આપે તો પ્રિન્ટની પણ જરૂર છે. એટલે એ બંધ થવું જોઈએ. આધાર કાર્ડને એની પણ લોકોને વિતરણ થવું જોઈએ. કુલ જિલ્લામાં ગવર્મેન્ટ સ્ટોક અમારે 2880 મેટ્રિક ટન જેટલો ગવર્મેન્ટ સ્ટોરેજ છે કે જે આખા જિલ્લામાં છે. ગઈકાલે માનનીય કલેક્ટર સાહેબ ની સાથે પણ અમારે મિટિંગ થઈ છે અને જે કાંઈ જંબુસરને ખાસ કરીને અત્યારે વાત કરીએ, જંબુસરને જોડતો જે માર્ગ છે ત્યાં વચ્ચે આમોદથી આગળ જતા ઢાઢર નદીનો બ્રિજ આવે છે જે હાલ અત્યારે ભારે વાહનો માટે પ્રતિબંધિત છે, જેને લઈને જંબુસરમાં રિટેલ સપ્લાય જે થવી જોઈએ પૂરતા પ્રમાણમાં થઈ નથી રહી. પરંતુ માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક કંપનીના HOને પત્ર વ્યવહાર કરેલો છે. એમનું નિરાકરણ ખૂબ જલ્દી આવી જશે અને ભરૂચ જિલ્લામાં જે કાંઈ એલોકેશન છે એમાંથી જંબુસર તાલુકાનું એલોકેશન બાદ કરી બરોડાના રનોલી રેક પરથી ત્યાં ટ્રાન્સપોર્ટ થાય, ત્યાં યુરિયા ખાતર સપ્લાય થાય એ રીતની વ્યવસ્થા હાલ અમે વિચારેલી છે. એ બાબતે પત્ર માનનીય કલેક્ટર સાહેબે પણ સરકાર લેવલે લખેલો છે. હાલ જે મેં તમને અગાઉ કીધું કે ભરૂચ જિલ્લામાં જંબુસર આવે છે કે જે ખરેખર બરોડાથી નજીક થાય છે. તો બરોડા અત્યારે મેં જે વાત કરી કે ઢાઢર નદીનો બ્રિજ જે અત્યારે બંધ છે ત્યાંથી ભારે વાહનો પસાર થઈ શકતા નથી. એટલે જે કંપનીઝ છે GNFC, GSC, ઇફકો, ક્રુપ્કો, એમના કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે ભાઈ અમને આ લોંગ ડિસ્ટન્સ થાય છે, ત્યાંથી અમે વાયા બરોડા પાદરા થઈને અમે સપ્લાય નહીં કરીએ કારણ કે અમારું પોસ્ટિંગમાં એ બેસતું નથી. એના માટે લઈને અમે એવું વિચારેલું ભરૂચ જિલ્લાનું જે એલોકેશન જે ટોટલ થઈ આવે છે એમાંથી જંબુસરનું બાદ કરીને બાકીનું અહીંયા આવે અને જંબુસર પૂરતું જે એલોકેશન છે એ બરોડા રનોલી રેકપોર્ટ પરથી જંબુસર થાય, જે આગામી સમયમાં અત્યારે અમે હાલ વિચારેલો છે. હાલ ઇફકોની 500 મેટ્રિક ટન યુરિયાની રેક અત્યારે આવેલી છે, જેમાંથી લગભગ 100 મેટ્રિક ટન જેટલું યુરિયા અમે હાલ અત્યારે અમે જે જંબુસરને પહોંચાડી રહ્યા છીએ. હમણાં ખેતી નિયામક સાહેબની ઓફિસમાંથી પણ આ બાબતે પ્રયત્નો ખૂબ થઈ રહ્યા છે કે
જંબુસરમાં યુરિયા ખાતરનો સ્ટોક પૂરતો મળી રહે.